લખતર ખાતે આજરોજ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો મૂર્તિ અનાવરણ કાર્યક્રમ યોજાયો. લખતર ખાતે મૂર્તિ સમેત તાજેતર ભાજપ ધારાસભ્યને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંને ધારાસભ્ય એક મંચ પર દેખાયા. બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાની અનાવરણમાં કાર્યક્રમ જોરાનગર વાડી પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો. લખતર ખાતે બસ સ્ટેન્ડ સામે આવેલ આંબેડકર ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણમાં સુરનગર જિલ્લાના અણસ સુધી જનજાતિ લોકો મોટી સંખ્યામાં જોડાયા. લખતર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ બાદ ભવ્ય ભીમ ડાયરો યોજાયો. લખતર મૂર્તિ અનાવરણ અનુસંધાને યોજાયેલ ભીમ ડાયરામાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હેમંત ચૌહાણ મોહિન્દ્ર મૌર્ય બહુજન સાહિત્યકાર ડાયરાની રમઝટ બોલાવી. ભીમ ડાયરામાં મોહિન્દ્ર મૌર્ય બહુજન સાહિત્યકારને હેમંત ચૌહાણ ઉપર વરસ્યો રૂપિયાનો વરસાદ, લોકોએ મન મૂકીને પૈસાનો વરસાદ કર્યો. લખતર ખાતે આજરોજ 1 જાન્યુઆરી 2024ના રોજ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મૂર્તિ અનાવરણનું કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ લખતર તાલુકા યુવા ભીમ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લખતરના દલિત સમાજના યુવા ભીમ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં લખતર તાલુકાએ યુવા ભીમ ગ્રુપના પ્રમુખ અનિલભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણમાં લખતર દસાડા ભાજપના ધારાસભ્ય પી.કે. પરમાર, લખતર દસાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને જોરાનગર વાડીના પ્રમુખ મુકેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા, લખતર તાલુકા પંચાયત ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પારધી તેમજ લખતરના દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણમાં સુરેન્દ્રનગર જિલ્લાના અનેક દલિત સમાજ અને અનુસૂચિત જાતિના નેતાઓ અને સમાજના લોકો મૂર્તિ અનાવરણમાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય બુદ્ધાય જય ભીમના નારા લાગ્યા હતા. આ સમયે લખતર પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને મૂર્તિ અનાવરણ બાદ સહયોગ વિદ્યાલય ખાતે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભીમ ડાયરામાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હેમંત ચૌહાણ મોહિન્દ્ર મૌર્ય બહુજન સાહિત્યકાર દ્વારા ડાયરાની રંગત જમાવી હતી. આ ડાયરામાં હેમંત ચૌહાણ પર રૂપિયાનો વરસાદ થયો હતો. આ ડાયરામાં અનેકો રાજકીય નેતા, આગેવાનો અને યુવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે આ મૂર્તિ અનાવરણની માંગ દિવાળી જેવો માહોલ દલિત સમાજના લોકોમાં છવાયો હતો અને આજના દિવસે ભારત દેશ આખો સૂર્ય દિવસ તરીકે ઉજવી રહ્યો છે. ત્યારે લખતરમાં ભવ્ય બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણના દિવસેના લોકો દ્વારા ધામધૂમથી રેલી કાઢી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમના અંતર્ગત લખતરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને આ હાલના ધારાસભ્ય એ.કે. પરમાર એક સ્ટેજ ઉપર સાથે દેખાયા હતા. રાજકારણ છોડી માત્ર સમાજને સાથે દિશા આપવા માટે એક મંચ પર મળીને સમાજ શિક્ષિત અને સમાજમાં આગળ વધવા અને એકજૂથ થવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમનું આયોજન લખતર યુવા ભીમ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું અને યુવા પ્રેમ ગ્રુપના પ્રમુખ અનિલભાઈ પરમાર તેમજ તેમની ટીમ દ્વારા આયોજન કરાયું હતું. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.
કરવાનું તો હોય તો હું દલિતોનું હિત પસંદ કરું. એટલા માટે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ અહીંયા છે અને એટલા માટે તમે જય ભીમ કરો છો. આ પ્રતિબદ્ધતા બાબા સાહેબ આંબેડકરની હતી. તો ડેલિગેશન સમર્પણ તમારે બાબા સાહેબ આંબેડકર પાસેથી શીખવાનું. અને છેલ્લા સભામાં ગયા 1942માં 46માં બંધારણ સભામાં ગયા. આખી બંધારણ સભા 382 સભ્યોની બંધારણ સભા બાબા સાહેબ આંબેડકરનો હાય હાય કરવા માટે તૈયાર હતી. એટલો ખરાબ વાતાવરણ પણ એ માણસે પહેલી બંધારણ સભામાં વ્યાખ્યાન આપ્યું અને બાબા સાહેબ આંબેડકર પાસેથી શીખવાનું છે. જવાહરલાલ નહેરુ એમ કીધું કે આપણે હવે આઝાદ થવાના છીએ અને બંધારણની રચના કરવી છે, બધી સમિતિ ગયા. ગાંધીજી એમ કીધું કે આપણામાંથી જ કોઈ પસંદ કરો. એટલે નહેરુએ એમ કીધું કે આઈવર જેનિન્સ નામનો અર્થશાસ્ત્રી અને કાયદાશાસ્ત્રનો ઇંગ્લેન્ડનો નિષ્ણાંત માણસ છે એને આપણે બોલાવીએ. બાબા સાહેબ આંબેડકરે કીધું કે આપણે ત્યાં બાબા સાહેબ આંબેડકર ગાંધીજીએ એમ કીધું કે આપણે ત્યાં બાબા સાહેબ આંબેડકર છે ને, એ ભારતનો વિદેશમાં જઈને પહેલો પીએચડી થનારો માણસ છે, એ કાયદાશાસ્ત્રનો નિષ્ણાત છે. પર્સનલ લાઇબ્રેરીના પુસ્તકો છે, એમાંથી એક પુસ્તક કાઢીને જોશો તો મરોડદાર અક્ષરોમાં એક એક પાને બાબા સાહેબ આંબેડકરના અક્ષરો છે. એ માણસે 25,000 પુસ્તકો વાંચ્યા હતા, એટલે એ સિમ્બોલ ઓફ નોલેજ બન્યો છે. એમની ખુરશી ઉપર બાબા સાહેબ આંબેડકરનો ફોટો છે. એ ફોટા ઉપર જઈ અને ક્યારેક પુષ્પાંજલિ અર્પણ કરજો. આપણે ખુરશીની ખેંચતાણ બહુ જોઈએ છે, પણ એકવાર તમે જોવો એ ખુરશી જઈ, એ મરોડ એ છે ને એના પાયા આમ વિશિષ્ટ પ્રકારના છે. સાહેબ એ પાયા ખુલે, નવસાદભાઈ લાકડાના પાયા પેલા આમ ખુલે ખુરશીના. 18 કલાકે માણસ બાબા સાહેબ આંબેડકર બંધારણની રચના કરતા હોય પછી સૂઈ જાય ત્યારે એને ખુરશીમાં લાંબા થઈને પાયા ને ત્યારે થાય. આવો એક ભડનો દીકરો જેના આપણે સોગંદ ખાઈ શકીએ. યુવાનો તમને આહવાન કરું છું કે કુરુક્ષેત્રમાં ખૂપેલા એ ક્રાંતિ રથને જોરદાર ધક્કો મારી અને વિકસિત ભારતનું બાબા સાહેબ આંબેડકરનું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટે તમારા જાનની બાજી લગાવી દો. જય ભીમ, જય ભારત. જય ભીમ. અદ્ભુત એમને વંદન કરવાનું મન થાય એવા પરમ આદરણીય હેમંતભાઈ ચૌહાણ સાહેબ, સાથે સાથે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને સમાજના શ્રેષ્ઠ એવા મુકેશભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય સાથી ભાઈ શ્રી પી.કે. પરમાર સાહેબ, એવા જ આપણા પૂજ્ય વંદનીય સંત શ્રી ભણદાસ બાપુ, अपना दीपक आप बनाओ अवर जान की आस तजो तो अपना दीपक करो पद निर्वाण। शील समाधि प्रत्यापत है, शील समाधि सदधाम का मार्ग सुलभ है, धम्मं शरणं गच्छामि, बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि।
कथा भाषण सलता है बनो विश्व के मानो एक भाषण सलता है बनो विश्व बंधुता भाव सही हो विश्व बंधु सखा बुद्धं शरणं कथा छोड़ो अरे पागल मन इमरान से छोड़ो पागल मन इमरान से छोड़ो हक माटे हरदम जुम्या छान पड़ा पाव ये अवतारी आंबेडकर मारा भारत बाबा कलम ना बादशाह भीमराव तो मारा कलेजानी को कायदा वाला मारा कलेजानी को आसमानी झंडा बोले जिनामो बोले जिनामो बंधारण वाले बाबो बंधारण कायदा वालो मारा कलेजा को आसमान झंडा माथे बोले राम जी ने माता भीमा बाई धन्य पिता राम जी ने माता भीमा बाई तो नहीं रामा भरत भरत धन्य पिता राम जी ने माता भीमा बाई धन्य पिता राम बोले जी बंधारण वाले बाबो बंधारण वाले बाबो बंधारण कायदा वालो मारा कलेजानी को कायदा वालो मारा कलेजानी को आसमानी जगह माथे बोले जी
માનવતા સમાનતા માનવતા પ્રતિમા નહીં હોય, અને જ્યાં પ્રતિમા નહીં હોય, કોઈ નગરની અંદર, કોઈ ગામની અંદર, કોઈ મહોલ્લાની અંદર, તો વિશાળ મોટો એમનો ફોટો દિવાલ ઉપર ચિતરીને પણ જય ભીમ લખેલું હશે, અને એને દર 14મી એપ્રિલ હોય કે 6ઠી ડિસેમ્બર હોય કે પછી અશોક વિજયાદશમી હોય, ત્યારે ત્યાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અપાતી હોય, બાબા અને વિશ્વની અંદર યોજાય. હમણાં જ થોડા દિવસ પહેલા મારા ઘરે શ્રીલંકાથી એક ધમ્માચાર્ય આવેલા, અને એમની પાસેથી મેં બાબા સાહેબની જે વાતો સાંભળી. શ્રીલંકાના પોતે નેટિવ છે, પણ એટલા બધા પ્રભાવિત, અને એ શ્રીલંકામાં પણ જેને મળે છે એને જય ભીમ કહીને બોલાવે છે. એટલે પૂજ્ય બાબા સાહેબની ગાથા એ એક એક દલિતના મુખે તો હોય જ, પણ તમે હંમેશા નોંધ કરજો કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એ એક લેવલથી ઉપર ઉઠીને જ્યારે જોવે, એની વિચારધારા, એની બુદ્ધિમત્તા, ઇન્ટેલેક્ચ્યુઅલ એક લેવલથી ઉપર જશે, એટલે એ પૂજ્ય બાબા સાહેબના શરણે ને બુદ્ધના શરણે અચૂક જશે ને જશે જ. ચાહે કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, ચાહે કોઈ પણ સમાજના વ્યક્તિ હોય. અને જેમ જેમ દિવસો પસાર થાય છે એમ દિવસે ને દિવસે બાબા સાહેબ વધુ ને વધુ પ્રાસંગિક બનતા જાય છે. પહેલા જેટલા બાબા સાહેબના વખતની અંદર એના કરતા સવિશેષ અત્યારે બાબા સાહેબ વધુ ને વધુ પ્રાસંગિક છે. દરેકે દરેક પ્રસંગે, દરેકે દરેક વાતની અંદર, દરેકે દરેક પોલિસીની અંદર, એક એક નીતિની અંદર આપણને બાબા સાહેબ યાદ આવે. જ્યારે બાબા સાહેબ જીવતા હતા ત્યારે દેશની અંદર ઘણા બધા બેરિસ્ટરેટ લો હતા. મોટા ભાગના લોકો વિદેશ ભણવા જતા, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણવા જતા, ત્યાં ભણીને આવતા, અહીંયા આવીને પ્રેક્ટિસ કરતા ખૂબ લોકો ભણેલા હતા એમના સમકાલીન યુગની અંદર. પણ પૂજ્ય બાબા સાહેબ એક પછી એક ભણી, અને મેં એમનું જ્યારે જીવન ચરિત્ર વાંચતો હું ત્યારે શરૂઆતમાં 1920 પહેલાની પરિસ્થિતિ હું તમને કહું છું, 20, 21, 22 પહેલાની પરિસ્થિતિ, કે પૂજ્ય બાબા સાહેબ ભણવા ગયા, ભણીને પાછા આવ્યા, અને એમનું લક્ષ્ય હતું કે વડોદરાના મહારાજા સાથે જે કરાર કર્યા હતા એ કરાર મુજબ ત્યાં સેવા આપવી. અને પૂજ્ય બાબા સાહેબ પાછા આવે ત્યારે એમના મનમાં એક વિચાર હતો. એમનો ખ્યાલ એવો હતો ત્યારે કદાચ કે આ દેશની અંદર દલિતો સાથે આ છૂવાછૂત એટલા માટે થતું હશે કે જેમ હમણાં જાદવ સાહેબે વાત કરી કે ક્યાંક ધંધો વ્યવસાયમાં જોતરાયેલા હશે, ગરીબ હોય, ફાટેલા તૂટેલા, ધોયા વગરના કપડા પહેરેલા હોય, એટલા સ્વચ્છ એમના આવાસ ના હોય, એમનો વિસ્તાર એવો સ્વચ્છ ના હોય, ગંદા વિસ્તારોમાં રહેતા હોય, એટલે કદાચ લોકો અમારી સાથે છૂવાછૂત કરતા હશે. પણ જો હું ભણી ગણી લઉં, હું એજ્યુકેટેડ થઈ જાઉં અને હું સૂટબૂટમાં આવી જાઉં, તો કદાચ આ લોકો બધા અમને અમારી સાથે સારો વ્યવહાર કરશે. કદાચ આપણે જાણતાથી બાબા સાહેબના સબકોન્શિયસ માઇન્ડની અંદર ક્યાંક આવો વિચાર પડેલો હશે. અને જ્યારે બાબા સાહેબ પાછા આવે છે વડોદરા, અને ડિફેન્સ સેક્રેટરીની પોસ્ટ હોય છે એમની, ત્યારે એમને ખબર પડે છે કે એમના બેસવા માટેનું ટેબલ અલગ રાખવામાં આવે, એમનો પટ્ટાવાળો એમને હાથોહાથ ફાઇલ ના આપે. એ ડિફેન્સ જે સેક્રેટરીએટ હતું, સેક્રેટરીએટ ક્લબ ચાલતી હતી, એ સેક્રેટરીએટ ક્લબની અંદર બાબા સાહેબને એન્ટ્રી નહીં, એમના પીવા માટેનું માટલું પણ અલગ, અને એથી તો પણ વિશેષ કે આખા વડોદરામાં બાબા સાહેબને ક્યાંય રહેવા માટેની જગ્યા ન મળે. અને ત્યારે બાબા સાહેબ પોતાનું નામ એક પારસી નામ રાખે છે, પારસી નામ રાખીને પારસી લોજમાં રહે છે. હા, અદલજી સોરાબજી. યસ, બાબા સાહેબ પોતાનું નામ અદલજી સોરાબજી રાખી અને એક પારસી લોજમાં રહેવા જાય છે. પણ 10, 15, 20 દિવસ પછી પહેલા લોકોને ખબર પડી જાય છે કે આ જે પારસી નામ ધારણ કરીને આવ્યો છે ને પારસી નથી પણ દલિત છે.
અને એમના ઉપર ત્યારે ત્યાં હુમલો કરવા લોકો પહોંચી જાય છે અને એમનો બધો સામાન બહાર ફેંકી દેવામાં આવે છે. અને ત્યારે બાબા સાહેબને ખ્યાલ આવે છે કે હું આ દેશની અંદર આટલું બધું ભણીને આવેલો, મારી સમકક્ષ દૂર સુધી કોઈ નથી, મારા જ્ઞાનની સમકક્ષ, તેમ છતાં મારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. અને ત્યારે જે આજે સંકલ્પ ભૂમિ છે વડોદરાની અંદર, એ વડીના વૃક્ષ નીચે બાબા સાહેબ બેસી અને પોક મૂકીને રડ્યા. અને બાબા સાહેબે સંકલ્પ કર્યો કે હું ગમે એટલો ભણી ગણી લખી જઈશ, ગમે એટલો મોટો માણસ થઈશ, પણ આ દેશની અંદર મારી સાથે છૂઆછૂત થશે એટલા માટે કે હું દલિત તરીકે જન્મ્યો છું. આ જે પીડા છે, અને બાબા સાહેબે સંકલ્પ કર્યો કે હવે હું મારું સમગ્ર જીવન આ દલિતોનામાંથી બહાર કાઢવા માટેનો મારા જીવન આખું સમગ્ર જીવન વ્યતીત કરીશ. અને એટલે જ આપણે બધા સંકલ્પ દિવસ, સંકલ્પ ભૂમિ આપણે બધા ઉજવીએ છીએ. હવે આજની તારીખે મારે આને કેવી રીતે હું તમને લઈ જવા માંગુ છું કે આજે 2024 નો પહેલો દિવસ, શૌર્ય દિવસ ઉજવી રહ્યા છીએ સમગ્ર દેશની અંદર. અને આપણે બધા ગૌરવ લઈએ છીએ કે 700-800 જેટલા મહારોએ પેશવાઓની બહુ મોટી ફોજને હરાવીને પાછા ધકેલી દીધા. અને આજનો 1 જાન્યુઆરી 1818 નો દિવસ, એ દિવસે આજે આપણે જયારે ચર્ચા કરીએ છીએ, મને જરા ઈશારો થયો છે, ટૂંકાવજો, પણ 5 જ મિનિટ લઈને પૂરું કરી દઉં. કેમ કે આટલું બધું જનમાનસ, આટલું બધું યુથ, આટલું બધું ક્રીમ ને મળવાનો ને એની સમક્ષ વાત કરવાનો મોકો પણ બહુ જ જ્વલંત મળે છે. અને એટલા માટે થોડીક જ વાત કરીને મારી વાત ટૂંકાવવા માંગુ છું કે આજે 2024 ની અંદર આપણે આપણા બાળકોને ગમે એટલું ભણાવી ગણાવીને ગ્રેજ્યુએટ થાય, બધું થાય, પણ જે આજથી 20-25 વર્ષ પહેલા જે આપણા લોકોને નોકરી મળી જતી હતી, ભણીને ગ્રેજ્યુએટ થઈ જતા હતા, નોકરી મળી જતી હતી, 8 પાસ થઈ જતો તો માસ્ટર બની જતા હતા. સાચું કે નહીં પરમાર સાહેબ? જેટલા એ બધા નોકરીમાં બેઠા હતા એ બધા ગ્રેજ્યુએટ થયા ભેગા નોકરી લાગી જતા હતા. આજથી 25-30 વર્ષ પહેલા આ પરિસ્થિતિ હતી. સાચું ખોટું? આજે તમારો છોકરો, અમારા ધાંગધ્રામાં એક DCW ફેક્ટરી છે, ખાનગી કંપની છે, અને એમાં હમણાં ભરતી આવી છે 101 જણાની, સાવ મામૂલી પગારમાં. MN PhD વાળા છોકરા કુલીમાં રહેવા તૈયાર છે આપણા સમાજના. એને નોકરી મળતી નથી. એનું કારણ શું? આની પાછળનું કારણ શું? કારણ એ, આમાં કોઈને દોષ દેવાનો વાંક નથી. દોષ અત્યારે આજે આપણને દેવા માંગુ છું કે આપણે પૂછીએ બાબા સાહેબે આપેલા સંવિધાનનું રક્ષણ કરવામાં ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણે કાચા પડ્યા. જ્યારે કોઈ એટ્રોસિટી થાય, કોઈની ઉપર જુલ્મ થાય, ત્યારે તો આપણે 1 કે 2 દિવસ બહાર નીકળીએ છીએ, આપણે આંદોલન કરીએ છીએ, રેલીએ કરીએ છીએ, પણ ક્યારેય તમારા મૂળભૂત હક અને અધિકાર માટે તમે એક પણ વખત ક્યાંય બહાર આવતા નથી એવા આંદોલનમાં. ત્યારે આપણે બધા ઘરે બેઠા હોય. 14મી એપ્રિલે ચોક્કસ જય ભીમ કરીએ છીએ. આજે જેમ જાદવ સાહેબે કીધું, બાબા સાહેબે કીધું હતું કે मेरे जय जयकार से कोई कुछ नहीं होने वाला. जय भीम तो આપણે બધા બોલીએ છીએ, પણ જે બાબા સાહેબ તમારા માટે, તમારું રક્ષણ કરવા માટે, તમારી પ્રગતિ માટેનો જે તમારા માટે જોગવાઈ કરીને ગયા, એનું રક્ષણ કરવામાં તમે હું ક્યાંક નિષ્ફળ ગયા છે. આ વાતની નોંધ આપણે લેવી પડશે. અને એટલે અને બંધારણ, બાબા સાહેબની વાત છે એટલે છેલ્લું જ વાક્ય કહીને મારી વાત પૂરી કરીશ કે જો આ બંધારણ ના હોત, તો આમાંથી એક પણ સ્ટેજ ઉપર બેસવાને લાયક ના હોત, એક પણ. અને લખી રાખો મારા શબ્દો, જે દિવસે આ દેશની અંદર બંધારણ ખતમ થઈ જશે, જે ખતમ થવાના આરે છે, તે દિવસે તમે હું આપણે બધા ખતમ. એટલે બધા જાગૃત થાવ, એક થાવ, અને આ દેશના સંવિધાનને બચાવવા માટે બધા એક થઈને મેદાનમાં આવો. એ જ મારો સંકલ્પ, એ જ મારી પ્રાર્થના આજના દિવસે. જય ભીમ. डॉक्टर बाबा साहेब अम्बेडकर, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा,
પહેલી જાન્યુઆરી આજનો આ શૌર્ય દિવસ અને આજના દિવસે બંધારણના ઘડવૈયા ભારત રત્ન સિમ્બલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ આજે કર્યું છે ત્યારે ભીમ યુવા ગ્રુપને લાખ લાખ અભિનંદન સાથે વંદન પણ કરું છું, કારણ ક્યાંય તાલુકા સેન્ટરે હોઈએ છીએ ત્યારે આજે આ ભીમ યુવા ગ્રુપના માધ્યમથી જે પ્રકારનું આયોજન થયું છે અને એમાં વિશેષ કરી આખો સુરેન્દ્રનગર જિલ્લો પ્રતિમા અનાવરણની અંદર 2,500 થી વધારે કાર્યકર્તાઓ આગેવાનો એમાં જોડાયા હતા. એ ખૂબ ખુશીની વાત છે અને એટલા માટે એમને અભિનંદન આપું છું. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત બ્રહ્મશ્રી એવોર્ડ આપણા સમાજનું ગૌરવ અને ભારતભરની વિશ્વની અંદર પણ જેને પોતાનું નામ રોશન કર્યું છે એવા ગાયક માનનીય હેમંતભાઈ ચૌહાણ, કાર્યક્રમના અધ્યક્ષ, સૌ આગેવાનો અને મારા ભાઈઓ બહેનો યુવા મિત્રો, અહીંયાથી સુનિલભાઈ જાદવ અને નવશાદભાઈ મારફતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને આપણને જે હકો આપ્યા છે અને એમની જે આપવીતી હતી એ પણ નવશાદભાઈએ આપણી વચ્ચે રજૂ કરી છે. ત્યારે અહીંયા જે કંઈ આપણે ઉપસ્થિત છીએ, સ્ટેજ ઉપર પણ જે ઉપસ્થિત છે, આજે નવશાદભાઈ એકદમ ધારાસભ્ય રહ્યા હોય, હું આજે ધારાસભ્ય છું, કે અહીંયા ઉપસ્થિત અધિકારીગણ કર્મચારીગણ છે અને સામે ઉપસ્થિત પણ આજે સોમાનભેર જીવી શકતા હોય તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આભારી છે. એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કારણે છીએ અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત હોય સ્વાભાવિક રીતે એમણે જે આપણને શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો એ સૂત્ર આપી સમાજ શિક્ષણ મેળવે, એની સાથે સાથે સંગઠિત થાય. સમાજે શિક્ષણ તો મેળવ્યું, સંગઠિત પણ છીએ. એ આજનો આ નજારો દેખાય છે કે આપણે ખૂબ સંગઠિત પણ છીએ, એક પણ છીએ. બાબા સાહેબના નામ પર આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ, પણ સંઘર્ષ કરવાની જ્યારે વાત આવી છે ત્યારે સામે ઉપસ્થિત મારા ભાઈઓ બહેનો યુવા મિત્રોને વિનંતી કરું છું કે સંઘર્ષ એ કોઈ અધર જ્ઞાતિ સાથે, અધર વ્યક્તિ સાથે નહીં, સંઘર્ષ આપણે આપણી જાત સાથે કરવાનો છે. આપણે આપણો ગોલ નક્કી કરી અને એ ગોલ સિદ્ધ કરવા માટે કાર્ય કરીશું તો હું ચોક્કસ કહું છું કે તમે જો હાર્ડ વર્ક કરી અને એક ગોલ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કાર્ય કરશો તો આજનો આ જમાનો જે છે સ્પર્ધાનો જમાનો છે અને એ સ્પર્ધાના જમાનાની અંદર આપણે ખૂબ મહેનત કરીએ, હાર્ડ વર્ક કરીએ અને એના થકી આપણો ગોલ સિદ્ધ કરીએ. આપણા માટે હું એવું કહેવા માંગુ છું કે આપણી પાસે કોઈ એવી મોટી ખેતીવાડી નથી, કોઈ એવા ઉદ્યોગ ધંધાઓ નથી. આપણી પાસે જે કંઈ છે તે આપણે શિક્ષણ મેળવી
અને આપણે દરેક ક્ષેત્રની અંદર આગળ વધી શકીએ એ દિશામાં કાર્ય કરીએ, એ ગોલ નક્કી કરીએ, એટલી જ વાત કરીએ. અને આપણે હેમંતભાઈ ચૌહાણને પણ સાંભળવા છે. વિશેષ વાત ન કરતા અહીંયા આયોજકોએ જે પ્રકારનો આ કાર્યક્રમ રાખ્યો છે, ભીમ વંદનાનો કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે યુવા ગ્રુપને લાખ લાખ અભિનંદન આપું છું અને અમારું સ્વાગત સન્માન કર્યું છે એ બદલ આયોજકોનો આભાર માની વિનમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ભીમ. ખાસ તો એમ કહું, કાના માત્ર વગરનું ગામ લખતર અને મોર પીસી જગો મુગટ લગાવી દીધો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને પ્રસ્થાપિત કરીને. આપણા પદ્મશ્રી એવા હિંમતભાઈ ચૌહાણ, માનની ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબ, આપણા લોકનાયક નૌશાદભાઈ સોલંકી, આદરણીય ખીમજી દાદા, તમામ મંચસ્થ મહાનુભાવો, સંતગણ તેમજ સમાજના ભાઈઓ અને બહેનો, 2 મિનિટથી વધારે આપનો સમય નહીં લઉં, કારણ કે આપણે અમને નથી સાંભળવાના, આપણે હેમંતભાઈ માટે બેઠા છીએ અને હેમંતભાઈને આપણે સાંભળવાના છે. કારણ કે અમને સાંભળવામાં કોઈને રસ ન હોય, હેમંતભાઈને સાંભળવા માટે અમે પણ આતુર છીએ. એમના મોઢાથી, એમના મુખથી આપણે જે ભીમ ડાયરો સાંભળવો છે. પણ એક વાત હું ચોક્કસ કહીશ, જે બધા મહાનુભાવોએ વાત કરી એમ ડોક્ટર બાબા સાહેબ વિશે તો હું કાંઈ કહી ન શકું, એટલા માટે કે એમને કહેવા માટે થઈને તો આખો જન્મારો આપણો ટૂંકો પડે. પણ સમાજને એટલું જરૂર કહીશ, the man has no value without education. Education is the sixth sense of human bondage. એજ્યુકેશન છે સમાજની 6 ઇન્દ્રિય છે. એજ્યુકેશન વગર જીવન આગળ વધારવું, સમાજને પ્રગતિશીલ કરવો એ બહુ અઘરો છે. ડોક્ટર સુનિલભાઈ જાદવને કદાચ તમે 10 કલાક સાંભળો ને તો પણ બાબા સાહેબની વાતો એમના મુખેથી ખૂટે એમ નથી. પણ આજે સમયનો અભાવ છે અને સમયના અભાવને લીધે એમણે એમનું વક્તવ્ય 8 મિનિટમાં પૂરું કર્યું. હું મારું વક્તવ્ય બહુ લાંબુ નહીં કહું, પણ 1 ડિસેમ્બર 1818 અને ત્યાર પછી 1925માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે ભીમા કોરેગાંવની મુલાકાત લીધી અને એક્ઝેક્ટ એના 99 વર્ષ પછી લખતરની અંદર ડોક્ટર બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાનું અનાવરણ થયું છે. કદાચ આ વાત એક સંયોગ છે, પણ એ સંયોગ અનાયાસે થયો છે. આ બધાને મારા જય ભીમ. અમને બધાને બોલાવી અહીંયા એમના સન્માન કર્યું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આપે મને લખતરની અંદર પ્રસ્થાપિત કરો એ બદલ લખતરવાસીઓનો અભિવાદન. જય ભીમ. નમો બુદ્ધાય. જય ભારત, જય સંવિધાન. હું લખતરથી અનિલ પરમાર. આજે લખતરની અંદર જય ભીમ યુવા ગ્રુપ દ્વારા અને સમગ્ર અનુસૂચિત જાતિ વસ્તી પંચ સાવિત્રીબાઈ ફૂલે મહિલા ગ્રુપ દ્વારા આજે લખતરની અંદર બાબા સાહેબની પૂરી કદની પ્રતિમાનું અનાવરણ લખતર બસ સ્ટેન્ડની સામે કરવામાં આવ્યું અને ત્યાર પછી એના અનુસંધાને જ ભવ્ય ભીમ ડાયરો રાખવામાં આવેલ. તે ભવ્ય ભીમ ડાયરાની અંદર ગાયક કલાકાર હેમંતભાઈ ચૌહાણ, મોહિન્દર મોરિયા અને અધ્યક્ષ તરીકે મુકેશભાઈ મકવાણા, આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબ, પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના શ્રી નૌશાદભાઈ સોલંકી અને ઘણા બધા મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત રહેલા છે. સાથે સાથે મોટી સંખ્યાની અંદર અહીં ભીમ બંધુઓ ઉપસ્થિત રહ્યા છે. અને આજે લખતરની અંદર એક કહેવાય ને કે દિવાળીનો, દલિતો માટે દિવાળીનો માહોલ આજે સર્જાયેલો છે. એ આપના મીડિયાના માધ્યમથી જોઈ શકશો. જય ભીમ. જય ભીમ. નમો બુદ્ધાય. આજે લખતર મુકામે સમગ્ર અનુસૂચિત જાતિ સંગઠન દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની, ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જે
પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવી છે. એમાં સમગ્ર સમાજ અને સમગ્ર દલિત સમાજ, સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સમાજ વતી અમે ગર્વની અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને છેલ્લા લાંબા સમયથી જે અમારી માંગણી હતી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ પ્રતિમા લખતર તાલુકાની અંદર મુકાય અને સમાજનું સંગઠન અને સમાજ એકજૂટ બની આગળ આવે તે માટે અમે સર્વ ગર્વની અને લાગણી અનુભવી છે. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ. લખતર મુકામે જય ભીમ યુવા મંડળના માધ્યમથી આજરોજ બસ સ્ટેન્ડની સામે આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, બંધારણના ઘડવૈયા, જેણે આ દેશને વિશ્વની અંદર મોટામાં મોટી લોકશાહી એનું એક બંધારણ આપી અને આ દેશ લોકશાહી રીતે કઈ રીતે ચાલશે એ પ્રકારનું કાર્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માધ્યમથી થયું છે. અને ત્યારે દલિત સમાજ એના ઉત્થાન માટે, એના વિકાસ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની અંદર જોગવાઈઓ કરી છે અને એના કારણે આજે સમાજનું ઉત્થાન થયું છે, વિકાસ થયો છે. આજે હું પણ ધારાસભ્ય હોઉં તો એક અનામત રિઝર્વ સીટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે આજે ધારાસભ્ય બન્યો છે. એ જ પ્રકારે ઉદ્યોગ ક્ષેત્રે અને દરેક ક્ષેત્રની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણીય સુવિધાઓ આપી છે એના કારણે સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે. અને અમારા ભગવાન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના લખતર મુકામે પ્રતિમા અનાવરણ માટેનો વિષય છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. આજે 1 જાન્યુઆરીએ સમાજના સૌ આગેવાનો, સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો, બધા જ આગેવાનો એ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમામાં અનાવરણમાં ઉપસ્થિત રહી અને જય ભીમ યુવા મંડળે જે આ કાર્ય કર્યું છે એવા એને અભિનંદન આપીએ છીએ. જય ભીમ. લખતર ખાતે છેલ્લા 15 વર્ષથી લખતરનું જય ભીમ ગ્રુપ છે, નવયુવાન દલિત સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા એક બાબા સાહેબની પ્રતિમાના પ્રતિષ્ઠા મહોત્સવ માટે લગભગ 15 વર્ષથી ઝઝૂમી રહ્યા હતા. અને અથાગ મહેનત, સમાજનો સહકાર, આગેવાનોનો સહકાર, આ બધાના અંતે આજે 2024ના નવા વર્ષના પહેલા જ દિવસે જ્યારે સમગ્ર દેશ આજના દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવી રહ્યો છે, એ દિવસે આજે પૂજ્ય બાબા સાહેબની પ્રતિમાનું લખતર ખાતે અનાવરણ થયું છે. માત્ર લખતર તાલુકા નહીં પરંતુ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનો દલિત સમાજ અને અન્ય તમામ સમાજો આજે ખરેખર ખૂબ સુંદર મજાનું કામ થયું છે અને આખો સમાજ એક તાતડે, એક પંગતે આજે બેઠો છે, એનો પણ ખૂબ આનંદ છે.